કડકડતી ઠંડી માટે ગુજરાતવાસીઓ હવે તૈયાર રહેજો। ઓક્ટોબર મહિનામાં ઠંડીનો ચમકારો વધશે તો ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ ઠંડીની એન્ટ્રી થવાની છે। હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે તો આગામી 24 કલાક બાદ વાતાવરણ સૂકું રહેશે। પૂર્વ મધ્ય ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં તાપમાનનો પારો ગગડશે તો સૌરાષ્ટ્ર કચ્છમાં મહત્તમ તાપમાન સામાન્યથી ઊંચું રહેશે। જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના કરનાહ વિસ્તારમાં હિમવર્ષાને કારણે જંગલોમાં ફસાયેલા 30 લોકોને કર્મચારીઓએ સમયસર સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા। આ ફસાયેલા લોકો તેમના ઢોર સાથે ભકુનના જંગલોમાં હતા અને તે સમયે અચાનક વાતાવરણ બગડ્યું અને બરફ વર્ષા થવા લાગી, જે અંગેની માહિતી મળતા વહીવટીતંત્ર દ્વારા નિર્દેશિત બીકોનના 109માં યુનિટના અધિકારીઓ અને સૈનિકોને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી। ટીમે મુશ્કેલ ભૂપ્રદેશ અને બરફથી ઢંકાયેલા ભૂપ્રદેશમાંથી પસાર થઈને ફસાયેલા બધાને સુરક્ષિત રીતે બચાવ્યા। સ્થાનિક લોકોએ બીકોનની સમયસર કાર્યવાહી અને માનવતાવાદી પહેલ બદલ તેમનો આભાર પણ માન્યો। કેદારનાથ ધામમાં સતત હિમવર્ષા થઈ રહી છે અને ઠંડીમાં નોંધપાત્ર વધારો પણ થયો છે, પરંતુ ભક્તો માટે હેલિકોપ્ટર સેવાઓ ચાલુ છે। અડધા ડઝનથી વધુ હેલિકોપ્ટર સેવાઓ ભક્તોને બાબા કેદારનાથની પૂજા અને દર્શન માટે લઈ જઈ રહ્યા છે। ભારે બરફવર્ષાને કારણે હેલિપેડ પર બરફની ચાદર જામી ગઈ છે તો પરંતુ આ માટે અહીં અદ્યતન મશીનો પણ રાખવામાં આવી છે, જે હેલિપેડ પરથી બરફ તરત જ સાફ કરી રહી છે। તો ઠંડીમાં એક તરફ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે અને તેના કારણે આજે ઉત્તરાખંડ કેદારનાથના જે દ્રશ્યો સામે આવ્યા છે, ચારે બાજુ બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે। તેમ છતાં પણ યાત્રાળુઓ માટે, ભક્તો માટે જે હેલિકોપ્ટરની સુવિધા છે તે હજુ પણ યથાવત રાખવામાં આવી છે અને જે ભક્તો છે તે ભગવાનના દર્શનાર્થે ઉમટી પડ્યા છે। કેદારનાથમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે કેટલાક અસ્થાયી તંબુઓને નુકસાન પણ પહોંચ્યું છે। હિમવર્ષાને કારણે તંબુઓ પર બરફ જમા થઈ રહ્યો છે, જેના કારણે તે ઢળી રહ્યો છે। જો કે ફક્ત થોડા જ તંબુઓને નુકસાન થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે। વિડીયો બનાવનાર વ્યક્તિ પણ નુકસાન થયું હોવાનો દાવો કરી રહ્યો છે। સરહદી વિસ્તારોમાં મનમોહક કુદરતી સૌંદર્ય જોવા મળી રહ્યું છે। સતત 2 દિવસ ભારે હિમવર્ષાને કારણે ભારતીય સરહદ પર ખાસ કરીને માનાપાસ તેમજ નીતિ પાસ વિસ્તારોમાં તાપમાન -10 થી -15 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે। હિમવર્ષા પછી આ પ્રદેશમાંથી જે છબીઓ સામે આવી છે તે કોઈ સ્વર્ગથી ઓછી નથી। ચારે બાજુના ઊંચા શિખરો સંપૂર્ણપણે બરફની ચાદરથી ઢંકાયેલા છે, જે એક અદ્ભુત, સુંદર અને શાંત લેન્ડસ્કેપ બનાવે છે। હિમાચલ પ્રદેશના લાહોલ ખીણમાં હવામાન હવે સાફ થઈ ગયું છે, પરંતુ છેલ્લા 3 દિવસથી ભારે હિમવર્ષા અને વરસાદે સફરજનના બગીચાના ખેડૂતોને તબાહ કરી દીધા છે અને ખીણના ઘણા વિસ્તારોમાં હજારો સફરજનના વૃક્ષોને ભારે નુકસાન થયું છે। કેટલાક વૃક્ષો સંપૂર્ણપણે ઉખડી ગયા છે, જ્યારે અન્ય જમીન પર વિખેરાઈ ગયેલી ડાળીઓ જોવા મળી રહી છે। ઘણા બગીચાઓમાં પાકેલા સફરજન ઝાડ પરથી પડી ગયા છે અને બગડી પણ ગયા છે, તો બગીચાના ખેડૂતો હવે નિરાશામાં તેમના બગીચામાં તૂટેલી ડાળીઓ અને વિખેરાયેલા સફરજન તરફ જોઈ રહ્યા છે। આ હિમવર્ષા કોઈ આફતથી ઓછી નથી। જેમ સફરજનનો પાક બજાર માટે તૈયાર થઈ રહ્યો હતો, તેમાં અકાળે થયેલી હિમવર્ષાએ તબાહી મચાવી છે। ઘણા બગીચાના ખેડૂતો કહે છે કે આ દ્રશ્ય 2018ની યાદ અપાવે છે, જ્યારે આવી જ હિમવર્ષાથી ખીણના બગીચાઓને નોંધપાત્ર નુકસાન થયું હતું। તો જિલ્લા બાગાયત વિભાગના અધિકારીઓ પણ નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે બગીચાઓની સક્રિય મુલાકાત લઈ રહ્યા છે। પ્રારંભિક અંદાજ મુજબ બરફના વજનથી ખીણમાં લાખો અને સેંકડો વૃક્ષોને નુકસાન થયું છે। સફરજન બજારમાં મોકલવાની તૈયારી કરી રહ્યા હતા। લાહોલ ખીણના અનેક ગામોમાં સફરજનના બગીચા સંપૂર્ણપણે નાશ પામ્યા છે। આ હિમવર્ષાએ બગીચાના ખેડૂતોની મહેનત પર ભારે અસર કરી છે, તો જિલ્લા વહીવટીતંત્ર અને બાગાયત વિભાગે અસરગ્રસ્ત બગીચાના ખેડૂતોને રાહત આપવા માટે નુકસાનનું मूल्यांकन करवानुं शुरू कर दीधुं छे। लाहौल घाटी में जो इस बार जो बर्फबारी हुई है, इससे हमारे किसान बागवान साथी हैं उनको काफ़ी नुकसान हुआ है। बर्फबारी के कारण जो है काफ़ी जो सेब की फसलें हैं
जो पेड़ हैं सेब के वो काफ़ी टूटे हैं और उसमें काफ़ी फल लगे हुए थे, तो काफ़ी जो फसल है वो गिरे भी है। तो इससे जो हमारे बागवान साथियों को काफ़ी नुकसान हुआ है। तो जैसे कि आज मौसम खुला है तो हमारे ज़िला प्रशासन और हमारे बागवान विभाग की तरफ से जो है जगह जगह पे आज जो लोग किसानों से मिलके बागवानों से मिलके पूरी रिपोर्ट तैयार की जा रही है कि कितना उनका नुकसान हुआ है, कितना उनकी जो फसल है बर्बाद हुई है। इस सब वैसे तो हमारे हर क्रॉप में प्रॉब्लम आया। इस सब वो मटर से गोभी से लेकर के सब जगह ही प्रॉब्लम है। अब सेब का तो लास्ट में बचा था, उम्मीद था लोगों का कि सेब क्रॉप और देखने में क्रॉप भी अच्छा था। अब इस हिसाब से तो बहुत ज़्यादा नुकसान हो गया। इधर से भुट्टे भी गिर गए, इधर से फसल भी वो ख़राब हो गए। अब गवर्नमेंट भी जब देखो जी क्या हमें ये वो करता है। अब गवर्नमेंट भी सच्चे हैं, इसमें नुकसान बहुत ज़्यादा है। हम उम्मीद करते हैं जो भी जैसे भी होगा गवर्नमेंट थोड़ा हमें हेल्प करे। ये जो हमारे यहाँ अक्टूबर में ये बर्फ पड़ी है ये अनप्रेसिडेंटेड पड़ा, 3 दिन लगातार पड़ा, 2 से 2.5 कई जगह 3 फुट भी बर्फ पड़ा। इससे किसानों का बहुत ही ज़्यादा नुकसान हुआ, क्योंकि हमारे किसानों के फसल अभी खासकर आलू खेतों में है और लोग नहीं निकाल सके। इसके साथ साथ जो बगीचे वाले हैं बागवानों का सेब भी पेड़ भी गिर गए, सेब भी सारे गिर गए और इससे लोगों को बहुत ही लॉस हुआ। इससे पहले भी बरसात जो हुई है उसमें हमारे लाहौल के किसानों का पूरा गोभी बर्बाद हो चुका है, क्योंकि वो मार्केट पे बेच नहीं सके। इसलिए किसानों को चारों तरफ से मार पड़ी और इनका जीवन निर्वाह करना मुश्किल है, क्योंकि यहाँ पर फसल साल में हम एक ही बार लेते हैं। 6 महीना यहाँ पर बर्फ रहता है और कोई फसल उगाई नहीं होती है। તો હિમાચલ પ્રદેશમાં ભારે બરફવર્ષા થઈ રહી છે ને તેના કારણે જે બાગાયતી ખેડૂતો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સમાચારમાં આગળ હવે વાત કરીએ બુટલેગરો બેફામ બન્યા છે તેના વિશે। सीताफळनी पेटी खोली अने નીકળી દારૂની બોટલો। દારૂ ઘુસાડવાના અવનવા કિમિયાનો પર્દાફાશ થયો છે છોટાઉદેપુરથી, જ્યાં દારૂડિયા એટલી હદે બેફામ બની ગયા છે કે ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયા અપનાવવા લાગ્યા છે। છોટાઉદેપુર પોલીસે નવી એસપી ઓફિસ ગેલવાટ પાસેથી એક વાહનને પકડ્યું હતું। તેની તપાસ કરતા પહેલા તો બોક્સમાં सीताफळ ભર્યા હતા, પરંતુ જ્યારે सीताफळ હટાવ્યા તો અંદરથી 57,000 થી વધુની કિંમતની દારૂની બોટલો નીકળી હતી, જે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી। પોલીસે દારૂ જથ્થા સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા છે। તો છોટાઉદેપુરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં सीताफळ ભરેલી પેટી હતી તે ખોલતા દારૂની બોટલો મળી આવી હતી। તો ગીર સોમનાથ અને વડોદરાની પણ ઘટના સામે આવી છે કે જ્યાંથી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। એક તરફ દારૂબંધીની વાતો કરવામાં આવતી હોય છે અને બીજી તરફ ગાંધીના ગુજરાતમાં જ દારૂ ઘુસાડવાના અવનવા કિમિયા અપનાવવામાં આવી રહ્યા છે। सूरतમાં તહેવાર પહેલા વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે। લિંબાયત પોલીસે વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો છે। 1296 વિદેશી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી અને બિયરના ટીન પોલીસે જપ્ત કર્યા છે। વિદેશી દારૂનો જથ્થો અને ટેમ્પો સાથે 2 આરોપીની ધરપકડ, અન્ય એક શખ્સ વોન્ટેડ જાહેર કરાયો છે। પોલીસે કુલ 4.44 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ગુંડા તત્વો હવે સુધરી જજો। ગુજરાતમાં અસામાજિક તત્વોની હવે ખેર નથી। તોફાની તત્વો મુદ્દે હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે। અસામાજિક તત્વોએ પચાવી પાડેલી જગ્યાઓ ખાલી કરાવાઈ તો બીજી વાર પથ્થર તરફ નજર ના કરે તેવી કાર્યવાહી કરવામાં આવી। નવરાત્રીમાં પથ્થરમારો કરનારને ઘરમાંથી કાઢ્યા। તમામ આરોપી પાસેથી નુકસાનની ભરપાઈ કરાવવામાં આવશે। લોકો બીજી વાર પથ્થર તરફ નજર ના કરે તેવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જેમ ગાંધીનગર પોલીસે માં અંબાના ભક્તો ઉપર નવરાત્રી દરમિયાન પથ્થર મારીને આ તહેવારને આસ્થાને ઠેસ પહોંચાડવાનો જે પ્રયાસ કર્યો હતો, સૂરજની પહેલી કિરણો પહેલાં ઘરના દરવાજાઓ છુપાયેલા લોકોને ઘરના દરવાજાઓ તોડીને આ બધા જ દંગાઈઓને પકડ્યા પછી કડક એક્શન લેવામાં આવ્યા।
અને એના પછી તેમની સંપૂર્ણ કામગીરી, તેની આવક શું છે, ક્યાંથી આવક થઈ રહી છે, અને એ બધા જ લોકો પાસેથી આ થયેલા નુકસાનનું ભરપાઈ કરાવીને જ શાંતિ મેળવશે. દિવાળી પર વતન જતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. દિવાળીના તહેવારને લઈ નવી બસોની ભેટ. ગાંધીનગરમાં 201 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. દિવાળીમાં 4000 બસો એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. સુરતથી 1600 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે. તો છેલ્લા એક માસમાં 500થી વધુ નવી બસો મૂકવામાં આવી. સીએમના માર્ગદર્શન હેઠળ માર્ગ વાહન વ્યવહાર વિભાગ દ્વારા નવી બસો મૂકવામાં આવી છે. એટલું જ નહીં, એડવાન્સ બુકિંગ ફૂલ થઈ જશે તો હજુ અન્ય એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા પણ કરવામાં આવશે. છેલ્લા એક મહિનામાં 500થી વધારે બસો લોકોની સુવિધાઓ માટે ચાલુ કરવામાં આવી છે. દિવાળીનો સમય હોય ને દિવાળી પહેલાં જેમ આપણે વાદો આપેલો હતો એમ 201 નવી નક્કોર લેટેસ્ટ બસો એ ગુજરાતના નાગરિકોની સેવામાં આજે ખુલ્લી મૂકવામાં આવી છે. 201 બસમાંથી સુપર એક્સપ્રેસ 128, ગુર્જર નગરી 168 અને મિડી બસ 5 એમ 201 નવી બસો આજે ચાલુ કરવામાં આવી છે. દિવાળી બનાવવા માટે મોંઘું ભાડું ના ખર્ચવું પડે તે માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ વર્ષે બી દક્ષિણ ગુજરાત એટલે કે સુરતથી 1600 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાં શહેર અને જિલ્લાને જોડતી 2600 એક્સ્ટ્રા બસોનું સંચાલન દિવાળીના ખાસ નિમિત્તે આ સંચાલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો દિવાળી ખાતે જે દિવાળીને લઈને, તહેવારોને લઈને તૈયારી થઈ રહી છે તે પહેલા હવે રાજ્ય સરકાર દ્વારા જે નવી બસો છે તેનું સંચાલન કરવામાં આવશે અને લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરના પૂજારીના ધતિંગ સામે આવ્યા છે. પૂજારી ધૂણતા નજરે પડ્યા છે. પોતાની ઓળખ પોલીસ ગોળ તરીકે આપનાર વિષ્ણુ પ્રસાદ સેવકનો વિડીયો તેમના જ ફેસબુક એકાઉન્ટમાંથી વાયરલ થયો છે. આ સેવક મહાશય પોતાના ઘરે જ ધૂણી અને લોકોના કામ કર્યા હોવાનું આપી રહ્યા છે નિવેદન. એક પીએસઆઈનું પણ કામ કર્યું, જેમાં અત્યારે એને ખૂબ સુખ શાંતિ હોવાનું સેવક કહી રહ્યા છે. આ પીએસઆઈને રૂરલ પોલીસ સ્ટેશનમાંથી ઉઠાવીને એસઓજીમાં મૂકી આપ્યો હતો. આ મહાશય તો ત્યાં સુધી કહે છે કે મેં તો આ પીએસઆઈને ડીજીપી સ્ક્વોડના મૂકવાની વાત કરી હતી, જ્યાં મહિને 50 લાખ રૂપિયા કમાતા પણ તેની તાકાત ન હતી. રણછોડજી મંદિરના સેવક આ રીતે ઘરે ધૂણતા હોય અને આ પ્રકારની વાતો કરતા હોય તેવો વિડીયો વાયરલ થતા લોકોમાં અચરજ છે. ડાકોર મંદિરમાં હંમેશા પોલીસ અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓની સેવા પૂજા કરાવે છે આ પૂજારી. તો ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ કરતું નથી. વાયરલ વિડીયો મુદ્દે સેવક વિષ્ણુ પ્રસાદનું નિવેદન સામે આવ્યું છે. 12 થી 15 વર્ષ જૂનો આ વિડીયો છે. વર્ષમાં એકવાર ભૈરવ જયંતીએ હાજરી આપું છું. હું કોઈ ભૂવાનું કામ કરતો નથી. હું રણછોડજી મંદિરમાં પૂજારી છું. આ બધું કાર્ય કરતો નથી. કોઈને મન દુઃખ હશે એટલે જૂનો વિડીયો વાયરલ કર્યો. હું પોલીસની બદલી નથી કરાવતો. 15 વર્ષ જૂની વાત છે, મને યાદ નથી તેવું કહેવામાં આવ્યું. તો ન્યૂઝ 18 ગુજરાતી પર વિષ્ણુ પ્રસાદે માફી માંગી છે. આ ખોટું છે. હું માફી માંગુ છું. કોઈએ લોકોને ગેરમાર્ગે ન દોરવા જોઈએ તેવું કહ્યું છે. બેન, આ વિડીયો તો જૂનો 12-15 વર્ષનો છે. વર્ષમાં એકવાર હું ભૈરવજીનો જન્મદિવસ ઉજવું છું. વર્ષમાં એકવાર ભૈરવ જયંતિ આવે એ દિવસે એમનો જન્મદિવસ ઉજવું છું. એ દિવસે હાજરી આવે છે. હું કોઈ ભુવાજીનું કામ કરતો નથી, બરાબર છે. હું રણછોડજી મંદિરમાં પૂજારી છું. હું આ બધું કશું કોઈ કાર્ય કરતો નથી. હવે કોકને મનમાં દુઃખ હશે અને સહન નહીં થતું હોય એટલે વિડીયો, આ જૂનો વિડીયો વાયરલ કરેલો છે. હું સામાન્ય માણસ છું. 10 ચોપડી પાસ છું. ત્યાંથી હું બદલ્યો કરાવું પોલીસ. 15 વર્ષ જૂની વાર્તા છે બેન. અત્યારે મને યાદ નથી કે આ કોણ બોલેલું શું છે એ. કે વર્ષમાં એકવાર ભૈરવજીનો જન્મદિવસ હું છું ત્યારે એમની હાજરી આવે. હવે તો એ નથી આવતી, સમજો. કારણ કે મારે અત્યારે એટલી બધી તકલીફ છે શ્વાસની, એટલે બોલવાની તકલીફ અત્યારે કરે છે.
ઊંઝા એપીએમસી દ્વારા વેપારી એસોસિએશનની માંગણીને લઈ દિવાળીના તહેવારમાં રજાનો નિર્ણય લીધો છે. ઊંઝા એપીએમસી 18 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી બંધ રહેશે તો દિવાળીના તહેવારના કારણે હરાજીનું કામકાજ પણ બંધ રહેશે. આગામી તારીખ 27 ઓક્ટોબરથી રાબેતા મુજબ માર્કેટ યાર્ડ શરૂ કરવામાં આવશે. હિન્દુઓના પવિત્ર તહેવાર દિવાળી નિમિત્તે આ વખતે 18 ઓક્ટોબરથી ધનતેરસના દિવસથી એપીએમસી બંધ થશે અને 26 ઓક્ટોબર સુધી બંધ રહેશે. એના પછી 27 ઓક્ટોબરના રોજ લાભ પંચમીના દિવસે વિજય મુહૂર્તમાં પૂજન કરી અને વેપારીઓ પોતાનો વેપાર ધંધા રાબેતા મુજબ ચાલુ કરશે.